જય સ્વામિનારાયણ. સ્વાગત આપ સૌનું એક નવા વિડીયોની અંદર. આપણે અત્યારે ઊભા છે ચાંસદ ગામના બસ સ્ટેશન પાસે અને અહીંયાથી ગામની અંદર જવા માટેનો રસ્તો પણ આપણને જોવા મળે છે. તો આજની વિડીયોની અંદર આપણે ચાંસદ ગામની અંદર ફરીશું. આ બહારની સાઈડનો એરિયો છે જ્યાં નારાયણ સરોવર પણ બનેલું છે. પ્રમુખ સ્વામીનું જે ઘર છે તેમના બાળપણની અંદર પ્રસાદી લેવા માટે જે વસ્તુનો ઉપયોગ કરતા તે વસ્તુ પણ આપણને આ ઘરની અંદર જોવા મળે છે. તો આપણે જ્યારે નારાયણ સરોવરની અંદરની સાઈડ ઉપર આવીશું તો આપણને આ રીતનો બનેલો ગેટ જોવા મળે છે. તેની ઉપરની કલાકૃતિનો નમૂનો પણ અદ્ભુત કરવામાં આવેલો છે. તો આ ચાંસદની પવિત્ર ભૂમિ છે જ્યાં ભગવાનના પરમ ભક્ત અને અક્ષર બ્રહ્મ ગુણાતીનંદ પરંપરાના પાંચમા વારસદાર બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજનું બાળપણ વીત્યું છે. વડોદરા પાસે આવેલું આ ચાંસદ ગામ આજે લાખો ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર પણ બની ચૂક્યું છે. તો દોસ્તો, ચાંસદ એ માત્ર એક ગામ નથી પણ એક દિવ્ય સંસ્કાર ધામ છે. તો અત્યારે સમય થયો છે બપોરના 4 અને જ્યારે સાંજનો સમય થાય છે એટલે કે 5-5:30 વાગે એટલે અહીંયા તમને હરિભક્તોની સંખ્યા વધારે પ્રમાણમાં જોવા મળશે. પિલ્લર ઉપર કરેલી આકૃતિનો નમૂનો જે આપણા મનને પણ મોહી લેશે. નારાયણ સરોવરની બાજુની સાઈડ ઉપર આપણને રામ સેતુ બ્રિજ પણ બનેલો જોવા મળશે. આ બ્રિજનો ઉપયોગ એક જગ્યાએથી બીજી જગ્યા સુધી પહોંચવા માટે થાય છે. હરિભક્તોને એક જ વિનંતી છે, જો તમારે નારાયણ સરોવરની મુલાકાત લેવી હોય તો સાંજના સમયે લેવી જોઈએ, કારણ કે તમને અહીંયા અદ્ભુત દ્રશ્ય જોવા મળશે. સરોવરની આજુબાજુ ઘણી બધી છતરીઓ પણ બનેલી છે અને નારાયણ સરોવરની વચ્ચેની સાઈડ ઉપર ઘણા બધા તમને વોટર ફાઉન્ટન મૂકેલા જોવા મળશે અને આ બધી છતરીઓની અંદર જઈને તમે લાઇટિંગ શોનો પણ અદ્ભુત નજારો માણી શકો છો. તો દોસ્તો, પ્રમુખ સ્વામી મહારાજનું બાળપણનું નામ શાંતિલાલ હતું. આ સરોવરમાં સ્નાન કરતા અને તેના કિનારા પર બેસીને ધ્યાન ધરતા. આજે આ સરોવરનું નવીનીકરણ કરવામાં આવ્યું છે જે તેની સુંદરતાની અંદર 4 ચાંદ લગાડે છે. આ ભૂમિ પર પ્રમુખ સ્વામી મહારાજે રમતગમત રમી શિક્ષણ મેળવ્યું અને અહીંની માટીમાં તેમના દિવ્ય વ્યક્તિત્વના બીજ રોપાયા. સરળ જીવન અને સેવાનો ભાવ અહીંથી પ્રગટ થયો. તો તમે તમારા ફેમિલી સાથે આવો તો અહીંયા આવીને બાળકોનો પણ ઉત્સાહ વધારી શકો છો, કારણ કે તમને અહીંયા બાળકોને રમતગમતના સાધનો પણ મૂકેલા જોવા મળશે. તો દોસ્તો, તમને જણાવી દઉં, 7 ડિસેમ્બર 1921ના રોજ અહીં શાંતિલાલ એટલે કે પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ થયો હતો. ભક્તો આ સરોવરના જળને પવિત્ર માને છે અને અહીં માથું ટેકવીને ધન્યતા પણ અનુભવે છે. અહીંયા સ્નાનઘાટ પણ બનાવવામાં આવ્યું છે જ્યાં તમે જઈને અહીંયા સ્નાનઘાટનો આનંદ પણ માણી શકો છો. વડોદરાથી સાવ નજીક હોવાને કારણે ચાંસદ એ પ્રમુખ પ્રવાસન ધામ તરીકે ઉભરીને આવ્યું છે. ચાંસદની મુલાકાત લેવી એટલે પ્રમુખ સ્વામી મહારાજના બીજાના ભલામાં આપનું ભલું જીવતું અનુભવવું. અદ્ભુત અલૌકિક આધ્યાત્મિક વાતાવરણમાં ગુરુપૂજનની મહાઉંદર પર આપણે તો અહીંયા આવનાર હરિભક્તોને આ રીતનો હોલ પણ જોવા મળે છે જેની અંદર ભવ્ય પ્રદર્શન પણ
સ્વામીજીનું દર્શાવવામાં આવ્યું છે. જ્યારે આપણે આ હોલની અંદર પ્રવેશ કરીએ છીએ ને તો સૌપ્રથમ આપણને પ્રમુખ સ્વામી મહારાજના દર્શન થાય છે. તેની અંદરની સાઈડ ઉપર જબરજસ્ત પોસ્ટર લગાડીને પ્રમુખ સ્વામીનું જીવન પ્રદર્શન પણ દર્શાવવામાં આવ્યું છે. તો જ્યારે આપણે સંપૂર્ણપણે નારાયણ સરોવરની મુલાકાત કરી લીધી હોય ત્યારબાદ આપણને અહીંયા રામજી મંદિર પણ બનેલું જોવા મળે છે. તો તમે અહીંયા જોઈ શકો છો મંદિરની અંદરની સાઈડનું દ્રશ્ય તમને આ રીતનું દર્શન આપતું નજર આવશે. અહીંયા તમે દર્શન કરી શકો છો રામ ભગવાનના અને સાથે લક્ષ્મણજીના અને અહીંયા બાજુની સાઈડ ઉપર સીતા માતાના દર્શન પણ થાય છે અને સાથે જ રાધા કૃષ્ણના દર્શન થાય છે. અને અહીંયા તમે ચેક કરી શકો છો ગણેશજી અને હનુમાનજીના દર્શન કરી શકો છો. તો અહીંયા આપણા દર્શન સુંદર રીતે થઈ ગયા છે. હવે આપણે જઈશું પ્રાગટ્ય સ્થાન પર જ્યાં પ્રમુખ સ્વામીનું ગઢ બનેલું છે. મંદિરની બાજુની સાઈડ ઉપર તમને આ દ્રશ્ય નજર આવશે. આ છે જન્મસ્થાન. ઘરની અંદર પ્રવેશતાની સાથે જ આપણને આ રીતના જીવન દર્શન દર્શાવતા ઘણા બધા પોસ્ટર લાગેલા જોવા મળે છે. તમે અહીંયા વિડીયોને પોઝ કરીને પણ સંપૂર્ણપણે આ જીવનનો પ્રસંગ વાંચી શકો છો. સાથે જ આપણને ઘરની અંદરની સાઈડ ઉપર પ્રમુખ સ્વામી મહારાજના પણ દર્શન થાય છે. તો તમે અહીંયા ચેક કરી શકો છો આ છે પ્રસાદીની બારી. શાંતિલાલ અહીંયા બેસીને પોતાના પુસ્તકોનું વાંચન કરતા તો ત્યાંથી થોડાક જ આગળની સાઈડ ઉપર આવીશું ને તો આપણને આ મંદિર પણ બનેલું જોવા મળે છે. જ્યાં તમે જઈને પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરી શકો છો. આ સંપૂર્ણ લેખ પણ તમે અહીંયા વાંચી શકો છો. શાસ્ત્રી મહારાજે પ્રથમ વખત શાંતિલાલને કહ્યું હતું કે તારે સંત બનવાનું છે. તો પ્રથમ વખત આ મંદિરની અંદર મુલાકાત થઈ હતી. જ્યારે સંધ્યાકાળનો સમય થતો ત્યારે શાંતિલાલ દરરોજ અહીંયા આવીને આરતીની અંદર ભાગ લેતા. તો ચાલો મંદિરમાં પ્રવેશ કરીશું અને દર્શનનો લાભ લઈશું. તો આપણે ચાંસદની મુલાકાત કરી અને પ્રમુખ સ્વામીના જન્મસ્થાન વિશે સંપૂર્ણ વિગત પણ મેળવી. આ વિગત મારા દ્વારા જે કંઈ આપવામાં આવી છે તે તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્ર સાથે શેર પણ કરજો. જેથી કરીને તે હરિભક્ત ચાંસદ ગામની અંદર આવીને આ સંપૂર્ણ દ્રશ્ય તે પોતાના આંખે પણ જોઈ શકે. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ફરી મળીશું. ત્યાં સુધી તમે તમારું અને તમારા પરિવારનું ખ્યાલ રાખો. જય હિન્દ, જય ભારત.